જી મીડિયાની ટીમ જે છે તે હાલ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે અને હું જે પ્રમાણે આપને આ દ્રશ્ય બતાવું છું, જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે લાખણકા ગામની ગલીએ ગલીએ જ્યાં જુઓ ત્યાં ગામની ચારે તરફ દિવાલો પર રંગબેરંગી સ્લોગનો લખીને શિક્ષણના વ્યાપને આગળ ધપાવવાનો નવતર પ્રયાસ જે છે તે લાખણકા પ્રાથમિક શાળાના શિક્ષક મનીષભાઈ જેઠવા છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। જ્યાં જુઓ ત્યાં દિવાલો પર રંગબેરંગી કલરોથી હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશના માધ્યમથી અને ગણિત, વિજ્ઞાન, ગુજરાતી દરેક પ્રકારના જે અભ્યાસમાં જે આવતા જે પાઠ્યપુસ્તકો છે તેમાં અને સ્કૂલમાં જે રીતનું ભણાવવામાં આવતું હોય છે તે રીતના પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે અને હાલ જે આ નવતર પ્રયોગ કર્યો છે તે શિક્ષક જે છે તે શિક્ષક પણ આપણી સાથે છે। આપણે તેમની સાથે જ વાત કરીશું અને જાણીશું તેમને આ વિચાર કેવી રીતે આવ્યો છે અને કઈ રીતનું તેમને આ કામગીરીનો શુભ શરૂઆત કરી છે। સૌપ્રથમ આપનું નામ જણાવો અને આ આપને વિચાર કેવી રીતે આવ્યો છે? મારું નામ જેઠવા મનીષકુમાર દિલીપભાઈ છે। હું શ્રી લાખણકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મને ઘણા સમયથી એવો વિચાર આવતો હતો કે બાળકો હસતા રમતા શીખે એવું કંઈક કરું અને અમારા ગીજુભાઈ બધેકા પણ કહે છે કે જે બાળક હસતું રમતું હોય તે વધુ શીખી શકે છે। તો શાળા સમય પછી બાળકો રમતા રમતા શીખે એનો સમય ખોટો વ્યય ન થાય એટલા માટે આ જે દિવાલો છે જ્યાં વધારે બાળકો રમતા હોય એ જગ્યાએ મને ચિત્રો અને શૈક્ષણિક બાબતો લખવાનો મને વિચાર આવ્યો છે। આપણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે બોટા જે લાખણકા ગામ છે, લાખણકા ગામની એવી કેટલી દિવાલો પર આપણે આ રીતના ચિત્રો દોર્યા છે? લાખણકા ગામમાં તબક્કાવાઇઝ મેં કર્યું છે। આવી દિવાલો, આવા બોક્સ શૈક્ષણિક લગભગ 60 જેટલા પૂરા કર્યા છે। જ્યાં ગામમાં પછાત વિસ્તારો છે, જેમાં શૈક્ષણિક પછાત અમારા દેવી પૂજક વિસ્તાર છે કે જ્યાં બાળકો વધારે રમતા હોય છે, પછી એક ભરવાડ વિસ્તાર છે, ગામનો પંચાયત વિસ્તાર છે, ગામનો એક શાક માર્કેટ વિસ્તાર છે, એક અનુજાતિ વિસ્તાર છે। બધા વિસ્તારમાં મેં આવા 60 જેટલા બોક્સ બનાવેલા છે અને હજી પણ થોડુંક કામ બાકી છે। લગભગ 100 જેટલા બોર્ડ બનાવવાની મારી ઈચ્છા છે, જે શનિ રવિમાં આ કાર્ય અમે કરીએ છીએ। આભાર। તો જે પ્રમાણે આ લાખણકા ગામની પ્રાથમિક શાળાના જે શિક્ષક જે છે, શિક્ષકે જે પ્રમાણે જણાવ્યું કે આ ગામમાં અંદાજિત 60 જેટલી દિવાલો પર તેમણે આ રીતના પેઇન્ટિંગ કરેલા છે અને હજુ પણ તેઓ આગળ આ જ રીતની કામગીરી કરી રહ્યા છે। ત્યારે ચોક્કસથી અહીં કહી શકાય કે જે પ્રમાણે લાખણકા ગામની દિવાલો બોલી રહી છે। રઘુવીર મકવાણા, જી મીડિયા, લાખણકા।